હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4 ઓક્ટોબર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલાં એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને આઈડિયા આવશે કે વિડીયોનો કન્ટેન્ટ કેવો છે. અને હા, તમને વિધાન વાક્ય પૂછાય કે વન લાઇનર, તમારું આમાંથી બહાર કંઈ જ નહીં આવે. હું તમને 100% કહી શકું છું. કેમ? કારણ કે તમે પાછળની જેટલી પણ 3 એક્ઝામ લેવાય છે એનું કરંટ અફેર જોશો તો મેં તમને જે કરાવ્યું છે એમાંથી જ આવ્યું છે. સાથે સાથે એક બીજી જાહેરાત કે ગુજરાતના જિલ્લાની સફરનો ચોથો ભાગ આવી ગયો છે. મને ખબર છે હું થોડીક ઇરેગ્યુલર થઈ જાઉં છું, પણ હું બધું જ હું જ બનાવું છું વિડીયોઝ. તો ઘણી વખત મારાથી મેનેજ પણ નથી થતું, પરંતુ હું તમારા માટે બનાવું છું. તો કમસે કમ એક લાઈક તો આપતા જાઓ અને એ વિડીયો પણ તમે જરૂરથી જોજો. કેમ જોવાનું કહું છું? તો એટલા માટે કે એમાં ઓથેન્ટિક ડેટા છે. ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે બુક બહાર પાડવામાં આવી છે ધન્યધરા ગુજરાત, એમાંથી મેં આ બનાવેલું છે. એટલા માટે તો તમે ગુજરાતના જિલ્લાની સફરનો ચોથો ભાગ, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ જરૂરથી જોજો. અને ટૂંક સમયમાં હું સ્થાપત્ય વારસો લઈને આવું છું ગુજરાતનો, કારણ કે હવે TSTIની એક્ઝામ આવશે તો તમને એમાં પણ ઉપયોગી થશે. તો તમે મારાથી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો, હવે આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આવી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: નીચેના વિધાનોમાં કયું વિધાન સાચું છે? તાજેતરમાં વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહને સંબોધન કરવામાં આવ્યું. ઓપ્શન બી, RSSના યોગદાનને ઉજાગર કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અને ત્રીજું, 100ના સિક્કામાં એક તરફ રાષ્ટ્રીય પ્રતીક અને બીજી તરફ વરદ મુદ્રા ભારત માતાની ભવ્ય છબી છે. અને ઓપ્શન ડી, બધાના વિધાન સાચા છે. તો અહીં આપણો જવાબ શું હશે? યુનિવર્સલ જવાબ, સરકારી જવાબ, ઉપરના બધા વિધાન સાચા છે. 1925માં કેશવ હેડગર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી, એટલે 100 વર્ષ પૂરા થયા. એટલે વડાપ્રધાન દ્વારા RSSના નિર્માણમાં મુખ્ય 3 બાબતોનો ઉલ્લેખ કર્યો: વ્યક્તિગત વિકાસ, શાખાઓની કાર્યપદ્ધતિ અને રાષ્ટ્ર નિર્માણનો ઉલ્લેખ. એમનો મુખ્ય 3 બાબતો છે RSSની. રાષ્ટ્રીય સ્વહા ઇદમ રાષ્ટ્રય ઇદમ ન મમ એનું મુખ્ય સૂત્ર છે. રાષ્ટ્રીય સ્વયંસેવકની 100 વર્ષની સફળમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાનનું એક સમાજના વિવિધ વર્ગોમાં આત્મજાગૃતિને ગૌરવ જાગવાનું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 પરિવર્તનકારી સંકલ્પો: આત્મજાગૃતતા, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક અનુશાસન અને પર્યાવરણ ચેતના. આટલા એના મુખ્ય સિદ્ધાંત છે. 5, બરાબર યાદ રાખજો. 5 સંકલ્પો. અને યાદ રાખજો કે ભારત માતાનો ફોટો મૂકવાથી સિક્કોમાં વિવાદ થયો છે, એટલા માટે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન: નેશનલ પેન્શન સિસ્ટમ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે? PFRDA, નાબાર્ડ, ઓપ્શન RBI, PFRDA, નાબાર્ડ કે ગૃહ મંત્રાલય? બોલો શું આવશે? તમને ખ્યાલ હોય તો કહી શકો છો. ચાલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, PFRDA. શું આવશે? PFRDA. ઓકે. દર વર્ષે 2021થી ઉજવવામાં આવે છે, એટલે કે આ કયું સંસ્કરણ છે? 5મું. યાદ રાખજો. NPS દિવસ ક્યારે હોય છે? તો 1 ઓક્ટોબર. આ વર્ષની થીમ શું છે? તો ઇન્ક્લુઝિવ પેન્શન, ઇન્ક્લુઝિવ સોલ્યુશન, સ્ટ્રેન્થનિંગ રિટાયરમેન્ટ સિક્યુરિટી ઇન ઇન્ડિયા. આ વર્ષની થીમ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેમ? તો 1 ઓક્ટોબરે વિશ્વ વૃદ્ધ દિવસ પણ હોય છે. એ હિસાબથી એમાં સેટ કરેલું છે. NPS, ચલો થોડુંક NPS વિશે જોઈ લઈશું. તો 31 ઓગસ્ટ સુધી 9 કરોડથી વધુ લોકો જોડાયા. 15 કરોડથી વધુ લોકો AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ, અને 14 વર્ષમાં CAGR 9% રહ્યો. CAGR એટલે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ. હવે AUS એટલે આપણે જોયું એસેટ્સ અંડર મેનેજમેન્ટ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન અને રોકાણ. એવું રોકાણ કે જે રોકાણકારોની કુલ મૂડી સંચાલન હેઠળ હોય તેને કહેવાય છે. અને ચોક્કસ વર્ષ દરમિયાન થતો વધારો એટલે CAGR રોકાણમાં, બરાબર.
આ સિવાય તો ઝોમેટો સાથે પાયલટ પ્રોજેક્ટ તરીકે PFRDA શરૂ કર્યું છે. શું? તો પ્રાણ નંબર. યાદ રાખજો, ઝોમેટો સાથે PFRDA એગ્રીમેન્ટ કરીને પ્રાણ નંબર શરૂ કર્યો છે. પ્રાણ નંબર એટલે પરમાનન્ટ રિટાયર એકાઉન્ટ નંબર. અને 60,000થી વધુ ગીગ વર્કર્સ. હવે ગીગ વર્કર્સ ખૂબ ચર્ચામાં રહેલો શબ્દ છે. રાહુલ ગાંધી સૌ પહેલા તમને ખ્યાલ હોય તો ગીગ વર્કર્સ વિશે પણ એમણે વાત કરી હતી. તો ગીગ વર્કર્સ એટલે કેવા વર્કર્સ? તો અસંગઠિત ક્ષેત્રે જે જોડાયેલા છે એવા મજૂરો અને કામદારો, કામ કરનારા વ્યક્તિઓ, એને શું કહે છે? ગીગ વર્કર્સ. યાદ રાખજો. હવે PFRDA અહીંયા મેં તમને નથી કહ્યું પણ આપણે પૂરું નામ જોઈ લઈશું. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી 2003માં સ્થાપના થઈ હતી. કેવું નિયમનકારી સંસ્થા છે? યાદ રાખજો. PFRDA નું પૂરું નામ યાદ રાખજો અને કેવી સંસ્થા છે અને ક્યારે થઈ? 2003માં સ્થાપના થઈ. પેન્શનનું નિયમનકારી કરનારી સંસ્થા છે. બરાબર છે. તમને ખ્યાલ હશે 1999માં ભારત સરકારે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એનું નામ હતું OASIS. ચલો, OASIS. એનો હેતુ શું હતો? તો ભારતમાં વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની નિશ્ચિતતા નક્કી કરવાનો. એટલા માટે પછી શરૂ કરવામાં આવ્યો હતો. PFRDA એક્ટ ક્યારે પસાર થયો હતો? 2013માં. અને ત્યારબાદ તે કેવી સંસ્થા બની? તો વૈધાનિક. તમને પૂછે કે કેવી સંસ્થા છે? વૈધાનિક. બરાબર. અને એનું NPS નું નિયમન કરે છે. એના પ્રથમ હાલના અધ્યક્ષ કોણ છે એ તમારે મને કહેવાનું છે. બરાબર છે. PFRDA ના અધ્યક્ષ કોણ છે તે મને કહેવાનું છે. તાજેતરમાં ગુજરાતમાં ક્યાં એર સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતમાં પ્રથમ વખત જ કે એર સ્મોક ટાવર બન્યું છે. ક્યાં? ઓપ્શન A વડોદરા, ઓપ્શન B અમદાવાદ, ઓપ્શન C ગાંધીનગર, ઓપ્શન D સુરત. તો અહીં આપણો જવાબ શું આવી જશે? ઓપ્શન D સુરત. બરાબર છે. શહેરમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવતા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે 34.99 લાખના ખર્ચે કતારગામ અલકાપુરી ખાતે નિર્મિત એર સ્મોક ટાવરનું કેન્દ્રીય જળમંત્રી પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં લઈને આ એર સ્મોગ ટાવર ઊભો કરવામાં આવ્યો છે, જે વાયુમાં રહેલા એટલે કે હવામાં રહેલા ઝેરી કણોને શોષવાની ક્ષમતા ધરાવે છે અને નાગરિકોને શુદ્ધ હવા આપશે. કેટલી ઊંચાઈનું છે? 4.4 મીટર ઊંચાઈનું છે. 1.8 સેન્ટીમીટર વિસ્તારનું બેઝ ધરાવે છે. સરળતાથી ખસેડી શકે તેવું અને શુદ્ધિકરણ કરવાનું ઉપકરણ કહેવાય છે. 50 થી 500 મીટર ત્રિજ્યામાં હવાની ગુણવત્તા સુધારી શકવામાં સક્ષમ છે. એમાં એક હેપા સિસ્ટમ લાગેલી છે. ફિલ્ટરેશન અને આયોનાઇઝેશન ટેકનોલોજી છે, જે હવાના પ્રદૂષકો દૂર કરે છે અને ગીચ શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરે છે. હવે એર સ્મોક ટાવર PM2.5 અને PM10 જેવા હવામાં રહેલા હાનિકારક કણોને પણ દૂર કરે છે. અને એના માટે શું વાપરે છે? તો PM2 અને PM10 દૂર કરવા માટે હેપા એટલે કે હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર ફિલ્ટરેશન ટેકનોલોજી વાપરે છે. તમને આ વિધાન વાક્યમાં 100% પૂછાય કે તાજેતરમાં સુરતમાં ઓપ્શન A એક તાજેતરમાં સુરતમાં એર સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજું, તે સરળતાથી ખસેડી શકાય તેવું બનાવવામાં આવ્યું છે અને હવાને શુદ્ધિકરણ કરે છે. ત્રીજું, તેમાં PM2 પર્ટિક્યુલર મેટર 2.5 અને PM10 જેવા હાનિકારક હવાના રહેલા કણો હવાના રજકણો ને દૂર કરવાનો ઉપયોગ કરે છે. અને 4, આ હવાના રજકણો દૂર કરવા માટે તે હેપા ફિલ્ટરેશન ટેકનોલોજી વાપરે છે. ઉપરમાંથી કેટલા વિધાન સાચા છે? થઈ ગયું તમારું વિધાન વાક્ય STI નું. બસ ફ્રેન્ડ્સ, એટલા માટે જ કહું છું કે મારી સાથે જોડાવાથી તમને ખૂબ ફાયદો થવાનો છે. કદાચ હું અહીંયા તમને સિમ્પલ બતાવીશ પણ MCQ કેવી રીતે બની શકે ને એ પણ હું તમને અહીંયા આપીશ. તેમજ એના થકી ક્લાઉડ ડેટા ઇન્ટિગ્રેશન, એર ક્વોલિટી ઇન્ડેક્સ, ભેજ, તાપમાન જેવી વસ્તુઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે. બરાબર. આ સિવાય સુરતમાં
250 કરોડના ખર્ચ, અરે સોરી, 202 કરોડના ખર્ચે એક પીએમ એકતા મોલ બનશે, જ્યાં ઓડીઓપી એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જીઆઈ ટેગ ધરાવતી વસ્તુઓ બધી વસ્તુને એક જગ્યાએ ઉપલબ્ધ થાય તે રીતે ડેવલપ કરશે. અચ્છા, ભારતનો સૌપ્રથમ સ્મોગ ટાવર નવી દિલ્હી. તાજેતરમાં ચર્ચામાં રહેલી અરાટ્ટાઈ એપ બરાબર વિશે શું સાચું છે? તેને ભારતીય કંપની ઝોહો દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. બીજું, ઝોહોનું મુખ્ય મથક ચેન્નઈમાં છે. સી, તેની સ્થાપના 1996માં શ્રીધર બેમ્બુ અને ટોની થોમસ દ્વારા કરવામાં આવી હતી. ઉપરના બધા વિધાન સાચા છે. બોલો. તો યસ, ઉપરના ફરીથી સરકારી જવાબ બધા વિધાન સાચા છે. ચાલો, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અપીલ બાદ તેના ડાઉનલોડ કરનારના લોકો વધ્યા છે. વોટ્સઅપનું વિકલ્પ તરીકે જોવામાં આવે છે. 2001માં લોન્ચ થઈ હતી. બરાબર છે, આટલું ઇનફ છે. વધારે ડેટા સિક્યુરિટી ને બધું તો બધા કહે છે જ, અમારી સિક્યુરિટીઝ કોઈ બી કંપની હોય, એવું નથી આપણી ઇન્ડિયન કંપની છે એટલે, પણ જે એના ફાયદા હોય તો બધા હંમેશા ગણાવે જ છે. તો એ બધા બેઝિક ફાયદા આપણને ખબર હોવી જોઈએ. અમુક ફ્યુરી યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી આંદામાન નિકોબાર, ઓપ્શન ડી પોરબંદર. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ. સોરી, આપણો જવાબ આવશે ઓપ્શન એ રાજસ્થાન આવશે. સોરી ફ્રેન્ડ્સ, ભૂલથી અરુણાચલ બોલાઈ ગયું. અમુક ફ્યુરી રાજસ્થાન. પાકિસ્તાન સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર રાજસ્થાનના થારના રણમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સપ્તશક્તિ કમાન્ડ દ્વારા અમુક ફ્યુરી નામનો મહાયુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ શું છે? તો વાસ્તવિક લડાઈ પરિસ્થિતિમાં સેનાની લડાઈ ક્ષમતા, સંકલન, ઓપરેશનલ તૈયારીનું પરીક્ષણ કરવાનું અને તૈયાર રહેવું, તેમજ ભારતીય નૌકાદળે ભારતીય સેના મળીને જલપ્રહાર પણ શરૂ કર્યો છે. બરાબર, તો યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે પરીક્ષામાં. હંમેશા યુદ્ધ પૂછાતા હોય છે. યુદ્ધ અભ્યાસ અને કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ એક્સરસાઇઝ યોજાય છે તે ભૂલ્યા વગર યાદ રાખી લેજો. હવે આજે છે 4 ઓક્ટોબર, તો વર્લ્ડ એનિમલ ડે ઉજવવામાં આવે છે. ક્યારથી ઉજવાય છે? 1925થી. આ વર્ષની થીમ શું છે? તો સેવ એનિમલ, સેવ પ્લેનેટ. તો બસ આજે આપણે 4 ઓક્ટોબરના કરંટ અફેરને આપણે અહીંયા પૂરો કરીશું. અને તમને ખરેખર મજા આવી હોય, તમને એવું લાગતું હોય કે મેં તમારા માટે મહેનત કરી છે અને તમને સરસ મજાનું શીખવાડ્યું છે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક આપવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો, હવે અહીંથી આપણે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.